ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક નવા ફોર્મ ફિલિંગ સેશન સાથે તમારી સાથે આવ્યો છું. આ ફોર્મ ફિલિંગ સેશન છે આરઆરબી એલપી એટલે કે રેલવેમાં એએલપી આસિસ્ટન્ટ લોકો પાયલોટની ભરતી છે, જેની જાહેરાત આવી ગઈ. આપણે સેશન લાવ્યા અને ફોર્મ ફિલિંગ એ ચાલુ થઈ ગયું છે. આ ભરતી તમે 10 પાસ કરેલું હોય, સાથે સાથે તમારું આઈટીઆઈ કરેલું હોય તમે, અથવા તમે 10 પાસ કર્યું હોય ને એની સાથે સાથે તમે ડિપ્લોમા કર્યું હોય તો તમે અહીંયા ફોર્મ ફિલિંગ કરી શકશો. 11,127 આખા ભારતમાં જગ્યા છે, જેમાં જો તમારે ગુજરાતમાં રહેવાનું હોય તો અમદાવાદ ઝોનમાં ફોર્મ ભરવાનું, જેમાં 147 જગ્યા છે. એટલે કે થોડું કોમ્પિટિશન રહેશે, પણ તમારે જો ગુજરાતમાં નોકરી લેવી હોય તો તમારે માની લો કે તમે ઓલ ઇન્ડિયામાં ક્યાંય પણ જવા માટે તૈયાર હોય કોઈ પણ ઝોનમાં, તો પછી જ્યાં વધારે જગ્યા હોય ત્યાં પણ તમે ભરી શકો. એટલે કે કોઈ પણ ઝોનમાં ફોર્મ ફિલિંગ કરી શકો. ફોર્મ ફિલિંગ સેશન આપણો લાવવાનો મેઇન ઉદ્દેશ એ જ છે કે ભાઈ તમે તમારા ઘર બેઠા તમે મોબાઈલમાં ફોર્મ ફિલિંગ કરી શકો. ફોર્મ ફિલિંગ કરવા માટે તો કે તમારે ક્યાંય બહાર જવાની, ખર્ચો કરવાની કંઈ જરૂર નથી. તમે તમારા ઘર બેઠા પણ તમે ફોર્મ ફિલિંગ કરી શકશો. તો પહેલાં ફોર્મ ફિલિંગ કરો એ પહેલાં તમારા ડોક્યુમેન્ટ બધા જે પણ છે એ કમ્પ્લીટ રાખજો. સાથે તો કે અહીંયા ફોટો છે, લાઈવ ફોટો અપલોડ કરવાનો છે, એટલે ફોટો પાસપોર્ટ સાઇઝનો ફોટાની કંઈ જરૂર નથી. અને અહીંયા એક સિગ્નેચર છે એ તમે એક વ્હાઇટ પેજ ઉપર બ્લેક પેનથી સિગ્નેચર કરી એનો ફોટો પાડીને ક્રોપ કરી, અને આ સિગ્નેચર 50 કેબીથી વધે નહીં એવી રીતના રિસાઇઝ કરી, ઓનલાઈન રિસાઇઝ થઈ જાય ગૂગલમાં જોઈને, અને એટલું રાખવાનું છે. અને બીજા બધા ડોક્યુમેન્ટ તમારી પાસે લઈને બેઠવાનું છે. અપડેટેડ ડોક્યુમેન્ટ હોવા જોઈએ અને બધા સેન્ટ્રલના ફોર્મેટમાં હોવા જોઈએ, ને એ પ્રમાણે તો એના પ્રીવિયસ વિડીયો છે આપણી પાસે. ફોર્મ ફિલિંગ ચાલુ કરીએ તો કે ભાઈ જે લોકો અહીંયા એલિજિબલ છે, જે લોકોએ 10 પછી આઈટીઆઈ અથવા 10 પછી ડિપ્લોમા કરેલ છે, તો એને સ્ટેપ બાય અહીંયા આ વખતે ફોર્મ ફિલિંગમાં ઘણા બધા મેજર ચેન્જ છે, ઘણા બધા ચેન્જ કર્યા છે રેલવેએ. તો આપણે એ પણ અહીંયા ધ્યાનમાં લેશું કે ચેન્જીસ શું છે. અહીંયા આ વખતે થોડું ડિફિકલ્ટ કર્યું છે, પણ આપણે એકદમ ઇઝીલી આપણે સમજશું. અહીંયા જોઈએ તો કે સૌથી પહેલાં ફોર્મ ફિલિંગ ક્યાં થાય છે, તો કે ફોર્મ ફિલિંગ કરવા માટે તમારે rrbapply.gov.in એટલે કે તમારે ગૂગલમાં જઈ અને તમારું ગૂગલ ક્રોમ ખોલો, એમાં તમારે લખવાનું છે આરઆરબી apply.gov.in એટલે કે ગૂગલમાં જે ઉપર હોય ને, આપણે આ ઉપરની જે લાઈન હોય ત્યાં લખો એટલે આ સાઇટ ખુલી જશે. તમારી આ સાઇટ ખુલી ગઈ. હવે આ સાઇટ ખુલી ગઈ એમાં તો કે એમાં જો તમે પહેલી વાર ફોર્મ ભરતા હોય, રેલવેમાં તમે આની પહેલાં એકેય વાર ફોર્મ ભર્યું જ ના હોય અને તમે પહેલી વાર ફોર્મ ભરતા હોય, તો તમારે ક્રિએટ એન એકાઉન્ટમાં જવાનું. અને જો તમે આની પહેલાં એટલે કે તમે 2024-25માં જે ભરતી આવી હતી 25માં, એમાં તમે ક્યાંય ફોર્મ ભર્યું હોય તો પછી તમારે અહીંયા ક્રિએટ એકાઉન્ટ કરવાની જરૂર નથી. તમારી પાસે યુઝર આઈડી અને પાસવર્ડ હશે જ, અથવા તમે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હોય ને એ મોબાઈલ નંબર નાખીને સીધું તમે લોગિન કરી શકો. બે રીતે લોગિન કરવાની રીત છે, પછી જોશું આપણે. હવે તો કે ભાઈ અહીંયા મોટો વર્ગ એવો હશે કે ભાઈ આઈટીઆઈ પતાવ્યું હોય, જેનું રનિંગ હોય ને એવું હોય, તો આપણે તો કે અહીંયા ક્રિએટ એન એકાઉન્ટ કરીએ પહેલાં, કે ભાઈ હું નવો જ છે, સાઇટ ઉપર હું પહેલી જ વાર ગયો. ક્રિએટ એન એકાઉન્ટમાં તમે જાઓ એટલે અહીંયા તો કે અહીંયા જો લખેલું જ આવશે કે ભાઈ જે લોકોએ 2024-25માં જે લોકોએ પ્રોફાઇલ ક્રિએટ કરી હોય ને, તો એને કરવાની જરૂર નથી. એ સીધું એનું યુઝરનેમ પાસવર્ડથી લોગિન કરી શકે, જે મેં તમને હમણાં કીધું એ. ઓકે મારી દો. હવે ક્રિએટ એન પ્રોફાઇલ એટલે શું, તો કે ભાઈ તમારે એકવાર રજિસ્ટ્રેશન કરવાનું છે, અને એ રજિસ્ટ્રેશનમાં તમને યુઝરનેમ પાસવર્ડ મળશે, અને તમે એ જ રજિસ્ટ્રેશન બેઝ ઉપર તો કે તમે આવનારા સમયમાં પછી એ યુઝરનેમ પાસવર્ડથી તમે લોગિન કરી શકો. હવે આ અંદર ગયા તમે એટલે અહીંયા જો કન્ટ્રી ઓફ નેશનાલિટી સિલેક્ટ કરી લો. ક્રિએટ એન એકાઉન્ટમાં ઇન્ડિયા આવશે. ફૂલ નેમ એટલે ફૂલ નેમ તમારું જે 10માની માર્કશીટમાં છે ને, 10માની માર્કશીટ એ પ્રમાણે નામ લખવાનું. જો તમારી અટક પહેલાં હોય તો અટક પહેલાં, પછી તમારું નામ, પછી તમારા પિતાનું નામ. જો તમારું નામ પહેલાં હોય પછી તમારા પિતાના નામનો અટક છેલ્લે હોય તો એ પ્રમાણે લખવાનું. 2 વખત લખવાનું છે. અહીંયા જે નામ આખું લખો ને એ જ નામ તમારે અહીંયા લખવાનું છે, રીટાઈપ. એની નીચે તો કે હેવ યુ ચેન્જ યોર નેમ, તમે તમારા ભૂતકાળમાં ક્યારે તમે નામ બદલેલું છે? જો હા બદલેલું હોય તો ઠીક છે, બાકી તો કે બાકી ન કરી દેવાનું. અહીંયા તમારી જન્મ તારીખ જે પણ હોય 1/6/1995 2000 જે પણ તમારી જન્મ તારીખ હોય, જન્મ તારીખ અહીંયા નાખી દો. એ જ જન્મ તારીખ પાછી અહીંયા નાખો, એટલે કે 2 વખત થયું. આની નીચે જાઓ તમે આ પેજમાં એટલે અહીંયા આવશે ડેટ ઓફ બર્થ નાખી દીધી. સિલેક્ટ જેન્ડર, મેલ ફિમેલ તમે જે પણ હોય એ સિલેક્ટ કરી લો. સેમ એ જ વસ્તુ પાછી અહીંયા સિલેક્ટ કરો. સાથે અહીંયા તમારા પિતાનું નામ. હવે પિતાનું નામ પણ અહીંયા લખવું જો કે 10માની માર્કશીટ પ્રમાણે. હવે ઘણા એમ કે સાહેબ અમારે પિતા છે, હા ન હોય, ભણેલા ગણેલા ન હોય માતાને પિતાને, તો એનું જે આધાર કાર્ડમાં નામ હોય ને એ પ્રમાણે લખી નાખવાનું. અહીંયા તો કે જો ભણેલા હોય તમારા પિતા, તો એનું 10માની માર્કશીટ પ્રમાણે 10મા સુધી ભણ્યા હોય તો આખું નામ એ અહીંયા નાખવાનું, અહીંયા નાખવાનું. અને તમારા મમ્મીનું નામ એની નીચે, તો એ પણ અહીંયા નાખવાનું, અહીંયા નાખવાનું. પણ એ તો કે જો ભણેલા હોય તો માર્કશીટ પ્રમાણે 10માની, ના ભણેલા હોય તો તમારે એનું આધાર કાર્ડમાં જે નામ હોય ને એ પ્રમાણે નાખી દેવાનું. અહીંયા હવે કોન્ટેક્ટ ડિટેલમાં તો તમારું ઈમેલ એડ્રેસ અહીંયા નાખી દો. એ જ ઈમેલ એડ્રેસ તો કે અહીંયા ઈમેલ એડ્રેસ ઉપર તો કે અહીંયા જનરેટ ઓટીપી ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમારા ઈમેલમાં એક ઓટીપી જાય.
ઈમેલ એડ્રેસ તમારે ખુલ્લું જ રાખવાનું. ઈમેલ એડ્રેસમાં ઓટીપી જેવો આવે એટલે એ ઓટીપી અહીંયા નાખી દેવાનો. પછી એની નીચે તો કે એની નીચે મોબાઈલ નંબર નાખવાનો. મોબાઈલ નંબર તો કે જનરેટ મોબાઈલ ઓટીપી કરો, એ મોબાઈલ ઓટીપી અહીંયા નાખી દો. હવે આ થઈ ગયું તો કે તમારું ઈમેલ અને મોબાઈલ વેરીફાઈ થઈ ગયું. તો આટલી ડિટેલ નખાઈ ગઈ. હવે તો કે હવે તમે ડિજીલોકર થ્રુ પણ એ વેરિફિકેશન કરી શકો, વેરિફિકેશન થ્રુ આધાર કાર્ડ એ કરી શકો, અને આઈ ડુ નોટ હેવ આધાર સિલેક્ટ કરવાનો. પણ અહીંયા તો કે હવે આ તો થઈ ગયું. હવે તમારે તમારું આધાર કાર્ડ છે ને એને પણ અહીંયા વેરીફાઈડ કરવું પડશે. તમારો આધાર કાર્ડ નંબર નાખી એમાં જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય એમાં ઓટીપી જશે ને એ પણ તમારે અહીંયા વેરીફાઈ કરવાનું. આમાં જઈને વેરિફિકેશન થ્રુ આધાર કાર્ડ. આ એટલું કરી દીધું. એની નીચે તો કે એની નીચે આવશે ક્રિએટ યોર પાસવર્ડ. હવે અહીંયા તો કે અહીંયા તમારો પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. માની લો કે અહીંયા મારું નામ રોહિત છે, તો આવી રીતના પાસવર્ડ નામ તમે રાખી શકો, @2 3 4 5 જેવું પણ તમારે હોય કે તમારો અંગત કોઈ પણ પાસવર્ડ, તમારું જે મનપસંદ નામ, એક નિશાની અને આવી રીતના આંકડા, એવો પાસવર્ડ અહીં 2 જગ્યાએ રાખી દઉં જે તમને ભવિષ્યમાં પણ યાદ રહેવો જોઈએ, કેમ કે એનાથી જ લોગિન થશે. પછી લાસ્ટમાં તો કે લાસ્ટમાં ટિક કરી દો આઈ એમ નોટ અ રોબોટ એમ કરી અને પ્રિવ્યુ એન્ડ ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું. પ્રિવ્યુ એન્ડ ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરો એટલે તમને બધું એક વખત બતાવે કે ભાઈ બધું બરાબર નાખ્યું છે. એકવાર ફરીથી ચેક કરી લઉં. જો ચેક કરી લો તો કે હા ભાઈ બરાબર છે, તો ડાયરેક્ટ ઓકે આપી અને તમારે ક્રિએટ એકાઉન્ટ કરી દેવાનું. તો આ ક્રિએટ એકાઉન્ટની પ્રોસેસ છે. જે લોકોએ ના કર્યું હોય, આ સાઇટ ઉપર પહેલી વાર એક વખત ગયા ન હોય એને. હવે જે લોકો ગયેલા છે અને જે લોકોએ ક્રિએટ કરી લીધું, હવે પછીની પ્રોસેસ બધા માટે કોમન થશે. હવે શું કરવાનું તો કે પહેલાં હવે તો કે હવે ક્રિએટ એકાઉન્ટ થઈ ગયું. હવે આમાં તો કે આ બધાને લાગુ પડશે. જેનું એકાઉન્ટ હતું એને લાગુ પડે, જેણે અહીંયા નવું એકાઉન્ટ ક્રિએટ કર્યું એને માટે. સૌથી પહેલાં તો કે સાઇટ ઉપર આવ્યા, લોગિન ઉપર ક્લિક કરો. લોગિન ઉપર ક્લિક કરો એટલે 2 ઓપ્શન આવે, લોગિન વિથ આધાર, લોગિન વિથ RRB એકાઉન્ટ ક્રેડેન્શિયલ. જો તમે આધારમાં જાઓ ને લોગિન વિથ આધાર, તો તમારો મોબાઈલ નંબર માંગે અને નીચે તો કે એમાં સિલેક્ટ કરી અને તમે જેવો ઓટીપી ઉપર ક્લિક કરો ને એટલે તમારા જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હોય ને એમાં સીધો ઓટીપી જાય. ઓટીપી નાખો ને એટલે લોગિન થઈ જાય. આ પહેલામાં. બીજી પ્રોસેસમાં શું છે તો કે ભાઈ બીજી પ્રોસેસમાં તમારી પાસે મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ જે હમણાં આપણે આગળ નાખ્યું હતું એ, અને પાસવર્ડ તમે જે હમણાં આપણે આગળ બનાવ્યો હતો એ માંગે. અહીંયા સિલેક્ટ કરી અને તમારે લોગિન કરી દેવાનું. એટલે કે લોગિન કરવાની 2 રીત છે. જો તમને પાસવર્ડ ઇન કેસ ભૂલાઈ જાય તો પણ અહીંયા ફોરગોટ પાસવર્ડનો ઓપ્શન છે, અને ફોરગોટ પાસવર્ડ તમારે ના કરવું હોય તો તમે પહેલા ઓપ્શનમાં જઈ એટલે આધાર કાર્ડથી પણ લોગિન કરી શકો. તો આ થઈ ગયું. હવે તો કે હવે તમે આમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન છે. જો 2 ફેક્ટર એટલે તો કે અહીંયા તમે ખાલી મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ નાખી દેવો અને આ સિલેક્ટ કરીને લોગિન થઈ નહીં જાય. અહીંયા તો કે અહીંયા તમારે સેન્ડ ઓટીપી ટુ ઈમેલ, સેન્ડ ઓટીપી ટુ ફોન, એટલે કે તમારે કેમાં ઓટીપી મોકલવો એની ઉપર ક્લિક કરો ને. જો ફોન ક્લિક કરશો તો ફોનમાં ઓટીપી આવશે, મેલ ક્લિક કરશો તો મેલમાં ઓટીપી. ફોનમાં ક્લિક કરો એટલે સીધો તમારો આવી રીતના થાય કે ઓટીપી તમારા ફોનમાં આવ્યો. એ ઓટીપી અહીંયા નાખી દો કે ભાઈ જે પણ ઓટીપી આવે 2 3 4 5 6 7 એ નાખીને લોગિન કરો ને એટલે લોગિન થઈ જશે. 2 ફેક્ટર ઓથેન્ટિકેશન છે. એટલે કે તમારા ઓટીપી વગર, પહેલામાં ડાયરેક્ટ ઓનલી એક જ ફેક્ટરથી થાય છે, પણ એમાં ઓટીપી વગર એ લોગિન તો નહીં જ થાય. લોગિન થઈ ગયું, અંદર જતા રહ્યા. હવે તો હવે અંદર આવી ગયા આપણે સાઇટમાં. અહીંયા જો ઉપર આવી ગયું રિક્રુટમેન્ટ આસિસ્ટન્ટ લોકો પાયલોટ, 15 મેથી ફોર્મ ફિલિંગ ચાલુ થઈ ગયા. પરીક્ષા 13 અલગ અલગ ભાષામાં રહેશે. હવે તો હવે આપણે મેન અંદરના પેજમાં આવ્યા. હવે તો હવે ફોર્મ ફિલિંગ પ્રોસેસ ચાલુ થશે. સૌથી પહેલાં અહીંયા જુઓ જનરલ ઇન્સ્ટ્રક્શન. આ ઇન્સ્ટ્રક્શન છે. ઓનલાઈન એપ્લિકેશન, એપ્લિકેશન હિસ્ટ્રી અને મોડિફાઈ રજિસ્ટ્રેશન ડિટેલ. મોડિફાઈ તો પછી થાય, ફોર્મ ભરાઈએ પછી. એપ્લિકેશન હિસ્ટ્રી છે તો કે એ હમણાં લાસ્ટમાં આવશે. સૌથી પહેલાં ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું, અથવા આની નીચે પણ અહીંયા હશે જ. અહીંયા નીચે છે ને તમે જશો ને એટલે હશે જ. અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં સીધા ગયા આપણે. ઓનલાઈન એપ્લિકેશનમાં ગયા એટલે અહીંયા જો જેટલા પણ ફોર્મ ભરવાના ચાલુ હોય ને એ આવે. અહીંયા ઉપર જ પેલું જ છે જો સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ સેન્ટ્રલ 01/2024 લોકો પાયલોટ, આસિસ્ટન્ટ લોકો પાયલોટ. 15/5 ફોર્મ ભરાશે અને 14/6 સુધી ફોર્મ ભરાશે. અહીંયા તો કે અહીંયા નીચે તમારા 2 ઓપ્શન સિલેક્ટ કરી લેવાના છે કે ભાઈ તમે ક્યાંય રેલવેમાં કંઈ આપણે કંઈ ડિફર્ડ થયા નથી અને મેં બધી નોટિસ ને આ તેને બધું વાંચી લીધું છે. 2 ઓપ્શન એના છે. અહીંયા તો કે અહીંયા તમારે જે પણ RRBમાં ફોર્મ ભરવાનું છે એ અહીંયા સિલેક્ટ કરવાની છે. સિલેક્ટ કરશો એટલે તો કે એનો મતલબ એટલી RRB આવશે. જો અમદાવાદ, અજમેર, બેંગલુરુ, ભોપાલ આ બધા જે પણ RRB છે આવશે. તમારે અમદાવાદમાં ભરવું હોય તો અમદાવાદ સિલેક્ટ કરો. પણ ખાસ ધ્યાન રાખજો કે આ છે તમારો ઝોન. ઝોન તમે એકવાર સિલેક્ટ કરી લેશો પછી તમારો ઝોન છે મોડિફિકેશન ચાલુ થશે. એટલે કે ભૂલો જે સુધારવા વખતે આ લોકો પછીથી વિન્ડો ઓપન કરે તો મોડિફિકેશન ટાઈમે પણ ઝોન ચેન્જ થશે નહીં. ઝોન તમારો ચેન્જ થશે નહીં. એટલે કે એક જ વાર આ સિલેક્ટ કરી લેજો. એકવાર સિલેક્ટ કરીને આગળ વધી ગયા એટલે પછી કંઈ પણ વસ્તુ થશે નહીં, બીજું ફોર્મય નહીં ભરે અને ચેન્જ પણ નહીં થાય. તમારે એ જ ઝોનમાં ફોર્મ ભરવું પડશે. એટલે સમજી વિચારીને ઝોન સિલેક્ટ કરજો. હવે માની લો કે મેં અમદાવાદ ઝોન સિલેક્ટ કર્યું. અમદાવાદમાં તો કે ટોટલ અહીંયા 11,127 જગ્યામાં અમદાવાદમાં 147 જગ્યા છે. ડન. આ પણ તમને કહી દઉં છું. બાકી બીજી બધી વેકેન્સી જોવી હોય તો આપણે આની નોટિફિકેશનનો વિડીયો પણ આપણે જોયો છે અને ફૂલ નોટિફિકેશન વાંચી લેજો.
અમદાવાદ સિલેક્ટ કર્યું, આ બે ટીક કરી દીધા, અહીંયા આપ્યું નેક્સ્ટ આપ્યું એટલે તો કે હવે આ તમારી ફોર્મ ફિલિંગ, આ પ્રોસેસ નવી છે આ વખતે, આ સિસ્ટમ આ વખતે નવી કાઢી. અને જ્યારે આપણે નોટિફિકેશન લઈને આવ્યા હતા ને ત્યારે પણ મેં તમને કીધું હતું, એમાં રેડ લાઇનમાં લખેલું જ હતું કે તમારે આ વખતે ફોર્મ ભરો ને એની પહેલાં તો કે એની પહેલાં તમારે એડિશનલ ડિક્લેરેશન આપવા પડશે, અમુક પ્રશ્નોના જવાબ દેવા પડશે. ને એ જ પ્રશ્નો આ છે. શરૂઆતમાં આ નવું છે આ વખતે. હવે નવું આ શું છે તો કે અહીંયા તમને બધું પૂછ્યું છે, 15 પ્રશ્નો પૂછશે. અહીંયા 15 પ્રશ્નો કયા છે જોઈએ. ડુ યુ હેવ એની સ્ટ્રીમિંગ સ્પીચ ઇમ્બેડિટી ફીડિબલ વોઇસ મે અફેક્ટ, આ પેલું છે ફિઝિકલ ફિટનેસ સ્ટાન્ડર્ડ સેક્શન એમાં. હવે એમાં જો તમને એમ કીધું કે ભાઈ તમને કોમ્યુનિકેશન એટલે કે તમે વાતચીત કરવામાં તમને કંઈ તકલીફ છે તો કે ભાઈ જો હા હોય તો જેવું તમે યસ કરશો ને, માની લો કે તમે એમ કહો હા ભાઈ મને તકલીફ છે, એટલે અહીં લખેલું આવશે કે ભાઈ તમે એલિજેબલ નથી, ઇંગ્લિશમાં લખેલા આવશે કે તમે એલિજેબલ નથી, આવું લખેલું આવશે. ગુજરાતીમાં હું તમને કહી દઉં છું, તમે એલિજેબલ નથી. હવે સાહેબ આમાં તો આ ઇંગ્લિશમાં તો આપણે ઘણી જગ્યાએ ફાફા પડી જાય છે વાંચવામાં, ને કે મને કેમ ખબર પડે કે હવે આમાં હું કહેવા માંગે. તો એનો એક શોર્ટકટ રસ્તો એ છે કે જો નીચે એવું લખેલું આવે, વધારે પડતો અહીંયા બહુ બધું લખેલું આવે ને, તમે એલિજેબલ નથી ને આમ ને એલિજેબલ નથી ને આવું ને તેવું ને રેડ જેવું, તો સમજી લેવાનું કે આપણે ખોટો સિલેક્ટ કરી નાખ્યું છે. ને એવું જો એવું લખેલું આવે રિસ્પોન્સ નોટેડ આવું લખેલું આવે ને અને રાઈટ થઈ જાય ને કંઈ રેડ લાઇન ન આવે એટલે સમજી લેવાનું અહીંયા તમે માની લો કે મેં અહીંયા યસ કરી નાખ્યું તો અહીંયા લખેલું આવશે એલિજેબલ નથી ને રેડ અક્ષરોમાં. હું નો કરીને તો અહીંયા લખેલું આવશે રિસ્પોન્સ નોટેડ. તો એવી રીતના જે પણ હોય, જો અહીંયા આમાં તો કે નો આવશે. ડુ યુ હેવ એની હિયરિંગ ઇમ્પેરિંગ તો કે નો આવશે. પાર્શિયલ કમ્પ્લીટ, હિયરિંગ ઇમ્પેરિંગ કંઈ નથી. ડુ યુ હેવ એને અનડેડેડ વિઝન, એને બોથ આઈસ તો કે યસ, અહીંયા યસ આવશે કેમ કે તમે વિઝન છે કે નહીં 6/6 નું. તો આ એવું અહીંયા કન્ટિન્યુ નેક્સ્ટ આપો. એના પછી ચોથો ક્વેશ્ચન શું છે, ડુ યુ યુઝ સ્પેક્ટેલ કોન્ટેક્ટ લેસ એની વિઝ્યુઅલ એડ ટુ ડિસ્ટન્સ વિઝન, એટલે કે તમે કોઈ ચશ્મા કે કંઈ પહેરો છો તો કે નહીં, અહીંયા નો આવશે. જો યસ કરશો તો ચશ્માવાળું એલિજેબલ નથી. અહીંયા મેડિકલ સ્ટાન્ડર્ડ અહીંયા A1 છે, મેડિકલ સ્ટાન્ડર્ડ A1 છે એટલે એનો મતલબ તમે સંપૂર્ણ રીતે ફિટ હોવા જોઈએ, સંપૂર્ણ રીતે ફિટ. હેવ યુ એવર અન્ડરગોન લસિક સર્જરી કે એવું કંઈ કરાવેલું છે? જો યસ કરશો ને તો તમે એલિજેબલ નથી એટલે અહીંયા પણ નો આવશે. ડુ યુ હેવ એની કલર બ્લાઇન્ડનેસ, જો કલર બ્લાઇન્ડનેસ હશે તમે યસ કરશો તો પણ તમે એલિજેબલ નથી એટલે અહીંયા આવશે, અહીંયા પણ નો આવશે. એના પછી તો કે એના પછી કન્ટિન્યુ આગળ કરશો એટલે 7મો ક્વેશ્ચન આવે, ડુ યુ સફર ફ્રોમ એની મેન્ટલ ફિટનેસ છે, સાયકિટ્રિસ્ટ, ન્યુરોલોજિકલ કોગ્નિટિવ ડિસઓર્ડર અફેક્ટિંગ એલર્ટનેસ, જજમેન્ટ અને રિએક્શન ટાઈમ, એટલે કે તમને કોઈ એવું છે કે ભાઈ તમે કોઈ સાયકિટ્રિસ્ટ પાસે જતા હોય ને તમને કંઈ મગજની તકલીફ હોય, મેન્ટલ કંઈ તકલીફ હોય, જો યસ કરશો ને તો તમે નોટ એલિજેબલ થઈ ગયા હો એટલે નો આવશે. ડુ યુ એક્સપિરિયન્સ ફ્રિક્વન્ટ બ્રેકઆઉટ, સીઝર, વર્ટિગો, સડન લોસ ઓફ, એટલે કે તમને કંઈ એવું છે કે ભાઈ ભૂલાઈ જાય ને આવું ને તેવું ને મગજની કંઈ, તો અહીંયા પણ નો આવશે. આર યુ કેપેબલ ઓફ સસ્ટેન એટેન્શન ટુ કોન્સન્ટ્રેટ ફોર લોંગ ઓપરેશન હવર, તો કે હા ભાઈ સસ્ટેન છે, તો અહીંયા પણ અહીંયા યસ નો જે એસ પર બને ત્યાં સુધી છે ને. આર યુ કેપેબલ ઓફ સસ્ટેન એટેન્શન એન્ડ કોન્સન્ટ્રેટ ફોર લોંગ ઓપરેશન હવર્સ, તો અહીંયા લગભગ બને ત્યાં સુધી યસ જ આવશે કે તમે ભાઈ કેપેબલ છે કે નહીં લાંબા સમય માટે કામ કરવાની, એનો મતલબ એવો થયો. એના પછી મેડિકલ કન્ડિશનમાં તો કે 10મો ક્વેશ્ચન, હેવ યુ બીન ડાયગ્નોઝ વિથ ડાયાબિટીસ છે તો કે નહીં, નો કરો. હેવ યુ બીન ડાયગ્નોઝ વિથ હાઇપરટેન્શન, તો અહીંયા પણ નો આવશે. ડુ યુ હેવ એની કાર્ડિયોવેક્યુલાઇઝિસ રેસ્પિરેટરી ડિસઓર્ડર, તો કે અહીંયા પણ નો આવશે. જો યસ કર્યું તમે અને તમને મેં કીધું એમ યાદ રાખજો કે ભાઈ જો રેડ લખેલું એવું તમે આ પોસ્ટ માટે એલિજેબલ નથી એવું લખેલું આવે એટલે એનો મતલબ તમે ખોટું ટીક કર્યું છે એટલે એ સુધારી નાખવાનું, ઠીક છે ને. જો હકીકતમાં હોય તો પછી ભરતા જ નહીં, કેમ કે આગળ મેડિકલ જ્યારે એક્ઝામિનેશન થાય ને ત્યારે તમને કાઢી નાખશે. આ એક નવી સિસ્ટમ છે આ વખતે. છેલ્લે મેડિકલ કન્ડિશન, ડુ યુ હેવ એની કાર્ડિયોવેક્યુલ ડાયઝીસ રેસ્પિરેટરી, તો કે ભાઈ અહીંયા પણ નો. જો આવું નો કરશો ને તો આવું આવશે રિસ્પોન્સ નોટેડ. રિસ્પોન્સ નોટેડ આવે ને એટલે એનો મતલબ સમજી જવાનું કે તમે સીધી દિશામાં જાઓ છો. જો તમે આમાં યસ કરી નાખશો ને તો એને નીચે લખેલું આવશે રેડમાં કે ભાઈ તમે એલિજેબલ નથી ને આવું, સમજાણું? આવી રીતના. આગળ, આર યુ કરન્ટલી ટેકિંગ મેડિકેશન કે એવું કંઈ તમે ટેકિંગ કરો છો તો કે ભાઈ નો. ઇમ્પેરિંગ એલર્ટનેસ તો કે નો. એના પછી સબસ્ટન્સ યુઝ ડિક્લેરેશન, એટલે કે કેટલા 4 ડિક્લેરેશન તમારી પાસે લીધા છે એના બધા પ્રશ્નો પૂછ્યા છે. ડુ યુ કન્ઝ્યુમ નાર્કોટિક ડ્રગ્સ લવ છો તમે, સબસ્ટેન્શિયલ હેબિટ ફોર્મિંગ છે, તમે કંઈ દારૂ વારું કંઈ પીવું છો તો કે ભાઈ અહીંયા પણ નો, નહીં ભાઈ અમે કંઈ લેતા નહીં. ડુ યુ કન્ઝ્યુમ આલ્કોહોલ, અહીંયા છે જો કે ભાઈ દારૂ પીવું છો, મેનર અફેક્ટિંગ વર્ક એલર્ટનેસ, એવું કંઈ તમને કંઈ આદત છે કે તમે આવો ને અહીંયા પછી પૂરું કરી નાખો, તો અહીંયા પણ નો આવશે. આવું તમે જોજો કે ફોર્મ ફિલિંગમાં તમને એટલું ડીપલી નથી, આ તમને એકદમ ડીપલી મેં બધું કરી દીધું. 15 ક્વેશ્ચન કર્યા ને એનું શોર્ટકટ મેં તમને કહી દીધું કે માની લો રિસ્પોન્સ નોટેડ આવી જાય તો તમે બરાબર છે અને રિસ્પોન્સ નોટેડ ન આવે તો તમે ખોટો ટીક કર્યો છે, રેડ ન આવવું જોઈએ, તમને આગળ વધવા જ નહીં દે. તો હવે આ 15 ટીક કર્યા. હવે કન્ટિન્યુ છેલ્લે પણ ડિક્લેરેશન આપ્યું. જો
ડિક્લેરેશન ઓફ ટ્રુથફુલનેસ. આઈ હિયર બાય ડિક્લેર ધેટ ઓલ ધ ઇન્ફોર્મેશન, એટલે કે મેં જો ઉપર જે બધી માહિતી આપી એ સાચી છે, સત્ય છે, સ્વીકાર્ય છે. આવનારા સમયમાં જો ખોટી પડી મેડિકલ ટાઈમે તો તમને આ લોકો કાઢી મૂકશે. આ કરી એગ્રી કરી અહીંયા અને આપી દેવાનું સબમિટ. થઈ ગયું ડન. તો આ નવી વસ્તુ છે આ વખતે, આ હતી નહીં, આ પહેલી વાર આવી છે આ વખત, ને એ નોટિફિકેશનમાં લોકોએ લખી હતી. તો અહીંયા પત્યું. હવે એના પછી તો કે એના પછી તમે આગળના પેજ ઉપર સીધા વહી જાઓ. હવે ધીસ ડેટા ઇઝ ફેચિંગ, એટલે કે આ શું કહેવા માંગે તો કે ભાઈ તમારો જે જૂનો ડેટા હતો, તમે જે પેલું ફોર્મ ભર્યું, ક્રિએટ એકાઉન્ટ કરેલું છે કે કરેલો હતો, એ બધો ડેટા અમે તમને અહીંયા તૈયાર હમણાં આપી દઉં એમ કીધું એને. હવે આવી ગયું તમે મેન ઉપર. હવે પેલું એવું પર્સનલ ડિટેલ ભરવાની, પછી એના પછી અધર ડિટેલ, એના પછી એજ્યુકેશન ડિટેલ, એના પછી તો અપલોડ પ્રોફાઇલ ડોક્યુમેન્ટ, એના પછી પ્રેફરન્સ અને પ્રિવ્યુ. ને આમાં પણ એક નવી વસ્તુ છે જે આવશે આગળ, ઠીક છે. તો મોબાઈલમાં આરામથી ઇઝીલી ભરજો, કંઈ એટલું બધું છે નહીં, હું તમને જો અહીંયા ઇઝીલી સમજાવું છું. પહેલાં પર્સનલ ડિટેલ. પર્સનલ ડિટેલમાં કન્ટ્રી ઓફ નેશનાલિટી એ તો આપણે ક્રિએટ એકાઉન્ટમાં ભરી જોઈ, ઇન્ડિયા આવે. ડેટ ઓફ બર્થ અહીંયા જોઈ લો, અહીંયા તમારું ડેટ ઓફ બર્થ એટલે કે તમારા 1/7/2024 રોજ કેટલા વર્ષ થાય ઓટોમેટિક આવી હશે. અહીંયા તમારું નામ જોઈ લો કે ભાઈ હજી કોઈ ભૂલ નથી ને, પિતાનું નામ જોઈ લો, અહીંયા મમ્મીનું નામ, એ તો ઓટોમેટિક આવી જ જાય કેમ કે આપણે આગળ ભર્યું છે. અહીંયા જો જેન્ડર મેલ, અહીંયા ઈમેલ એડ્રેસ બરાબર છે તો બરાબર જ હોય ને, કેમ કે ઓટીપીથી આપણે વેરીફાઈ કર્યું હતું. મોબાઈલ નંબર એ બરાબર જ હોય. એની નીચે મેરિટલ સ્ટેટસ, તો કે તમે મેરિડ છે, અનમેરિડ છે કે સેપરેટેડ, અહીંયા સિલેક્ટ કરી લો. રિલિજન હિન્દુ જે પણ હોય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ જે પણ હોય એ અહીંયા સિલેક્ટ કરી લો. મધર ટંગ, તો કે તમારી મધર ટંગ એટલે કે ગુજરાતી, તમારી ભાષા, તે માતૃભાષા, એને અહીંયા સિલેક્ટ કરી લો. એની નીચે ચોઇસ ઓફ લેંગ્વેજ ફોર એક્ઝામિનેશન, એટલે કે તમે કઈ ભાષામાં પરીક્ષા આપવા માંગો છો, તો અહીંયા ગુજરાતી છે તો ગુજરાતી સિલેક્ટ કરી લેજો. 13 ભાષાઓ છે. આ હવે શું છે આ બે વસ્તુ, તો કે પરમેનન્ટ વિઝિબલ માર્ક ઓન આઈડેન્ટિફિકેશન, પરમેનન્ટ વિઝિબલ માર્ક ઓન આઈડેન્ટિફિકેશન 1 અને 2, એટલે કે તમારા શરીરમાં ક્યાંય પણ એવું કંઈ માર્ક હોય કે જેનાથી માની લો કે તમે ક્યારેક એવી કન્ડિશનમાં કંઈક એવું થયું ને તમે ઓળખવા કેમ, તો એ ઓળખ માટેના 2 માર્ક અહીંયા રેલવે માંગે છે. એટલે નોર્મલી તો કે ભાઈ ક્યાંય આપણે તિલ હોય છે ખબર આપણે શરીર ઉપર, તો એ એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે દર્શાવી દેવાનું. માની લો કે મારા હાથ ઉપર હશે તો આ હાથ ઉપર ક્યાં છે, કઈ જગ્યાએ છે, લેફ્ટ હેન્ડ, રાઈટ હેન્ડ, અબો, બિલો, શોલ્ડર ઉપર છે, ક્યાં છે, કઈ જગ્યાએ છે, એ તમારે ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને એવી રીતના, તો કે થોડીક ઇંગ્લિશ નિષ્ણાતને અથવા કંઈ પણ ઉપયોગ કરે અને એ લખી નાખવાનું. મોલ છે અને તિલને આપણે બને ત્યાં સુધી MOLE કહીએ છીએ, મોલ, ઠીક છે, મોલ કહીએ. તો મોલ ઓન, તો કે મોલ ઓન હેન્ડ, રાઈટ હેન્ડ, લેફ્ટ હેન્ડ, આ જ્યાં પણ હોય તો ઠીક છે. અને કદાચ એમ સાહેબ એમ કે મારે તો શરીરમાં જોયું કે માર્ક જ મળતું નથી, તો અહીંયા લખી નાખવાનું નો માર્ક. ઓકે, પણ બને ત્યાં સુધી હોય જ છે, ક્લિયર. તો અહીંયા સુધી થઈ ગયું. હવે એની નીચે તો કે એની નીચે આવ્યું કોમ્યુનિટી ડિટેલ્સ. જો આમાં ક્યાંય પણ કંઈ આગળમાં કંઈ તકલીફ જેવું નહોતું. કોમ્યુનિટી ડિટેલ્સમાં તો કે અહીંયા કોમ્યુનિટી એટલે કે તમે SC ST OBC જનરલ જે પણ છે એ સિલેક્ટ કરી લો. અહીંયા સિલેક્ટ અહીંયા જનરલ કરશો તો તમારે કંઈ પણ ડિટેલ નાખવાની નહીં આવે. ઇનકેસ માની લો તમે SC ST કે OBC કે સિલેક્ટ કરો તો તમારા ડોક્યુમેન્ટ ડિટેલ છે, નોન ક્રિમિનલ છે, તમારા જાતિનો દાખલો છે, આ છે, તો એ પણ ડિટેલ ફિલઅપ કરવાની થાય, અપલોડ કરવાની થાય. તમારે જો ટ્રાવેલિંગ પાસ જોતો હોય SC STમાં તો એની જે પણ ડિટેલ અપલોડ કરવાની થાય, ભરવાની થાય, એ ભરી દેવાની. ડન. અહીંયા પોસ્ટલ એડ્રેસ ડિટેલ, તો અહીંયા જો પ્રેઝન્ટ એડ્રેસ તમારું, તો કે ભાઈ સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરી લો. ડિસ્ટ્રિક્ટ તમારો જે પણ લાગુ પડતો એ સિલેક્ટ કરી લો. અહીંયા એડ્રેસમાં તમારું આખું એડ્રેસ નાખવાનું, એટલે કે તમારી જો તમે સિટીમાં રહેતા હોય તમારો ઘર નંબર, શેરી નંબર, તમારું જે પણ ફૂલ એડ્રેસ. ગામડામાં રહેતા હોય તો તમારું 8 પોસ્ટ, વિલેજ, તાલુકો, ડિસ્ટ્રિક્ટ જે પણ હોય આખું લખવાનું. અહીંયા પ્રેઝન્ટ નિયરેસ્ટ સિટી, મેજર ટાઉન, તમારી નજીકનું મેજર ટાઉન કયું છે અને સિટી કયું છે, અહીંયા પિનકોડ નાખી દો. જો માની લો કે તમારું પ્રેઝન્ટ અને તમારું પરમેનન્ટ એડ્રેસ બે સરખા હોય તો અહીંયા તમે ટિક કરી દેવો ને નીચે, એટલે તમારો આ એડ્રેસ કોપી પેસ્ટ અહીંયા થઈ જાય. અને જો બંને અલગ અલગ હોય તો અલગ અલગ નાખી દેવાના. પ્રેઝન્ટ એટલે કે હાલનું અને પરમેનન્ટ એટલે કે એકદમ કાયમીનું. હવે અહીંયા સેવ આપી દો. સેવ કેમ આપવાનું? કેમ કે માની લો કે તમે વચ્ચે આ ફોર્મ ભરો છો અને વચ્ચે તમે માની લો કે તમારું કંઈક નેટ વહી ગયું, મોબાઈલ કંઈ બંધ થઈ ગયો, કે તમે ભૂલથી કંઈ બીજું કંઈ મારી દીધું, તો તમે પાછું તમારે આ પેલું ફોર્મ ભરવું નહીં પડે. એટલે સેવ આપવાનું, પછી નેક્સ્ટ આપવાનું. નેક્સ્ટ આપ્યા એટલે તો કે આગળના પેજ. હવે આગળમાં શું છે? આઈ હિયર બાય કન્સેન્ટ ધેટ માય રિફંડ મે બી ક્રેડિટેડ ધ બેંક એકાઉન્ટ લિંક વિથ માય મેન્શન આધાર નંબર. તો એક કન્સેન્ટ અહીંયા પણ માંગ્યું જો આ લોકોએ. આ કન્સેન્ટ શું છે? ડિક્લેરેશન. તો કે ભાઈ મારું જે આધાર કાર્ડ જે બેંક ખાતામાં લિંક છે એમાં જ મારા જે આ ફી રિફંડ છે, CBT 1માં તમે ભરો એટલે તમને ફી રિફંડ મળે, તો એમાં જ જમા થશે, એનું કન્ટેન્ટ છે. તો કે હા વાંધો નહીં ભાઈ, તમે ત્યાં જ જમા કરી દેજો. ડન. હવે તો કે હવે આ પતી ગયું.
હવે આવ્યા અધર ડિટેલ ઉપર. અહીંયા પેલું છે આર યુ એક્સ સર્વિસમેન, જો હોય તો યસ, બાકી નો. તમારી પાસે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ ડિટેલનું ઈબીસીનું સર્ટિફિકેટ હોય તો અહીંયા યસ કરવાનું, બાકી નો કરી દેવાનું. ડિટેલ ઓફ સર્વિંગ રેલવે એપ્લિકેન્ટ, એટલે કે તમે રેલવેમાં નોકરી કરો છો, જો કરતા હોય તો યસ, બાકી નો. એના પછી કરંટ એમ્પ્લોયમેન્ટ ડિટેલ, તમે રેલવે સિવાય બીજે ક્યાંય નોકરી કરો છો, જો કરતા હોય તો ઠીક છે, બાકી નોટ એપ્લિકેબલ. કોર્સ કમ્પ્લીટેડ, એક એપ્રેન્ટિસશીપમાં તમારી પાસે કોર્સ છે તો કે એપ્રેન્ટિસશીપનો અલગથી કોર્સ છે, જો હોય તો ઠીક, બાકી તો કે બાકી નો. બેંક ડિટેલ ફોર રિફંડ ઓફ ફી, તો હવે અહીંયા જો આ બેંક ડિટેલ આવી ને, અહીંયા તમારો જેવો તમે આધાર કાર્ડ નંબર અહીંયા નીચે નાખશો, આ આધાર કાર્ડ નંબર, એટલે સીધું તમારું જે પણ ખાતામાં બેંક હશે ને, તમારું જ્યાં પણ આધાર લિંક હશે ને, એ ઓટોમેટિક અહીંયા આવી જશે. અને એ ચેન્જ કરવું હોય તો ચેન્જ પણ અહીંથી થશે. આ થઈ ગયું. હવે પાછું ફરી છે સેવ અને નેક્સ્ટ, સેવ અને નેક્સ્ટ આપો એટલે આગલા પેજમાં ગયા. હવે તો કે હવે આ પત્યું, આ પતી ગયું, ડન. હવે આવ્યા એજ્યુકેશન ક્વોલિફિકેશન, આ અગત્યનું છે. અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં જો અહીંયા આઇજેન્શિયલ ક્વોલિફિકેશનમાં અહીંયા તમે જો એનએસસી એટલે કે એપ્રેન્ટિસ સર્ટિફિકેટ, આઈટીઆઈ ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ડિપ્લોમા, 3 યર ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ અને મેટ્રિક્યુલેશન 10મું. તો સૌથી પહેલા 10માની ડિટેલ ફિલ કરવાની. સૌથી પહેલા 10માની ડિટેલ ફિલ કરવાની. 10માની ડિટેલ સિલેક્ટ કરો એટલે અહીંયા આ બધી ડિટેલ ભરવાની આવે. જો અહીંયા 10મું સિલેક્ટ કર્યું, સ્ટેટ કયા રાજ્યમાં તમે પાસ કર્યું, કયા જિલ્લામાં પાસ કર્યું અહીંયા સિલેક્ટ કરી લો, કયું બોર્ડ હતું એ તમારું સિલેક્ટ, જીએસએબી હોય કે જે સેન્ટ્રલ કે જેબીસીબીએસસી હોય એ લખી નાખો. ડેટ ઓફ પાસિંગ, સાહેબ ડેટ ઓફ પાસિંગ એટલે કે તો કે જે એ વર્ષમાં 10માનું રિઝલ્ટ જે દિવસે આવ્યું હોય ને એ ડેટ ઓફ પાસિંગ તમે લખી શકો. સાથે રોલ નંબર તમારો હોય જ છે. અહીંયા મેટ્રિક્યુલેશન 10માના ક્લાસનો સર્ટિફિકેટ સિરિયલ નંબર, તો આપણી જે માર્કશીટ હોય ને એમાં જે સિરિયલ નંબર હોય ને એ અહીંયા લખવાનું, અહીંયા કરી દેવાનું એડ કરી દો એટલે 10માની ડિટેલ આવી રીતના સેવ થઈ જાય, આવી રીતના આવી જશે. આ આવી ગઈ. એના પછી તો કે એના પછી ફરી પાછું એમાં જ સિલેક્ટ કરો આઈટીઆઈ, તમે જે પણ ડિગ્રી કરી હોય તે આઈટીઆઈ ડિપ્લોમા જે પણ આઈટીઆઈ સિલેક્ટ કરશો ને એટલે આટલા બધા કોર્સ આવશે. જો મિકેનિકલ ડીઝલ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ફિટર, આ બધા એલિજિબલ છે ફોર્મ ભરવા માટે. વાયરમેન ભરી શકે અહીંયા, મિકેનિક રેડિયો ટીવી. તો આમાંથી જે પણ તમારું આઈટીઆઈ કર્યું હોય એ સિલેક્ટ કરી લો, કયા રાજ્યમાં આઈટીઆઈ કર્યું, કયા જિલ્લામાં આઈટીઆઈ કર્યું, કઈ ઇન્સ્ટિટ્યૂટમાં આઈટીઆઈ કર્યું, ડેટ ઓફ પાસિંગ ક્યારે તમે આઈટીઆઈ પાસ કર્યું, સર્ટિફાઈડ ઇસ્યુડ બાય એટલે કે એનસીવીટી છે કે જીસીવીટી છે એ, એટલે કે એસસીવીટી કે એનસીવીટી એ સિલેક્ટ કરો. સર્ટિફિકેટ ટાઈપ પણ એ જ આવશે, એસસીવીટી કે જીસીવીટી જે હોય એ સિલેક્ટ કરી લઉં. તો આ એટલું પતી ગયું ને પછી તો કે પછી એડ કરી દો. જેવું એડ કરશો એટલે અહીંયા 10માનું આવી ગયું, અહીંયા આઈટીઆઈનું આવી ગયું. અહીંયા જો આઈટીઆઈની જગ્યાએ ડિપ્લોમા હશે તો ડિપ્લોમા આવશે, અહીંયા ડિપ્લોમા આવશે, પણ સેમ બધામાં સેમ જ આવશે. ડન. આ થઈ ગયું. તો કે હવે આપો નેક્સ્ટ આપો એટલે તો કે આ થોડીક માથાકૂટવાળી છે. હવે તમે કેમાં આવશો તો કે જેવા તમે અહીંથી અહીંયા જાઓ એટલે અપલોડ પ્રોફાઇલ ડોક્યુમેન્ટ, તો સૌથી પહેલા તમારો ફોટો અપલોડ કરી દો. ફોટો અપલોડ કરવા માટે અહીંયા આવી રીતના આ બતાવશે ને એની નીચે, તો કે એની નીચે કેપ્ચર લાઈવ ઇમેજ. કેપ્ચર લાઈવ ઇમેજ કરશો ને તમે એટલે સીધું તમારા મોબાઈલમાં ડાયરેક્ટ ફોટો અપલોડ થાય. પણ ધ્યાન રાખજો પાછળનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોવું જોઈએ અને તમે પ્યોરલી વિઝિબલ હોવા જોઈએ ને પરફેક્ટ ફોટો તમારે પાડવાનો છે. ફોટો હવે કયો ફોટો નહીં ચાલે, શું ચાલે એ બધું આપણે ગાઈડન્સ પહેલાં આપેલું જ છે. અહીંયા તમે જેવું ક્લિક કરશો અને એની નીચે હશે સાઇન તો સીધી તમારે અહીંથી બ્રાઉઝ કરી જ્યાં તમારા ફોનમાં સાઇન પડી હોય ત્યાંથી સિલેક્ટ કરી અને ક્રોપ કરી એટલે અપલોડ કરવાની. અહીંયા તમારે આ સિલેક્ટ કરો એટલે સીધું સેવ કરીને આગળ નેક્સ્ટ કરી દેવાનું. પણ સેવ અહીંયા નહીં થાય, અહીંયા પહેલાં ફોટો અપલોડ કરવાનું જોઈએ આપણે. જેવું તમે મોબાઈલમાં જશો ફોટો ઉપર એટલે કે અહીંયા કેપ્ચર લાઈવ ઇમેજ ઉપર ક્લિક કરશો ફોટામાં એટલે આવી રીતના ઓપ્શન આવશે કે ભાઈ અહીંયા જુઓ તમે 3 વખત જ 3 ટાઈમ વિથ 5 મિનિટ, 5 મિનિટમાં 3 વખત જ અપલોડ કરી શકો. એક સર્કલ આવશે, એક સર્કલ એની અંદરમાં તમારું મોઢું આવી જવું જોઈએ અને સાથે તો કે ભાઈ ફોટો છે તો કે વેલ એરિયામાં પ્રિપેર, પાછળનું બેકગ્રાઉન્ડ છે તમારું તો કે તમારું છે વ્હાઇટ હોવું જોઈએ અને કલર કોમ્બિનેશન પણ તમારા કપડાનું એ પ્રમાણે અલગ અલગ હોવું જોઈએ. એવી રીતના કેપ્ચર લાઈવ ઇમેજ ઉપર તમે ક્લિક કરશો એટલે સીધું એક બીજો ક્વેશ્ચન પૂછશે કે આર યુ અ ટ્વિન. ટ્વિન એટલે કે તમે જોડિયા છો, જો હોય તો ઠીક, બાકી નો કરી અને કેપ્ચર લાઈવ ઇમેજ. જેવો લાઈવ ઇમેજ કરો એટલે તમારો ફોટો છે એ કેપ્ચર થઈ જશે. નીચે તો કે નીચે સાઇન અપલોડ કરી દો. પણ એક વસ્તુ નવી છે અહીંયા કે હવે તમે કીધું ને મેં અહીંયા તમને કે આ ફોટો સાઇન અપલોડ કરીને સેવ નેક્સ્ટ કરશો ને થશે નહીં થાય. સેવ કરી દેવાનું પણ નેક્સ્ટ નહીં થાય. કેમ કે એક નવી સિસ્ટમ છે અહીંયા. નવી સિસ્ટમ શું છે તો કે અહીંયા તમારે એક ગેજેટેડ ઓફિસરનું સાઇન સર્ટિફિકેટ છે એ તમારે અહીંયા અપલોડ કરવાનું છે. હવે એ સર્ટિફિકેટ મળશે ક્યાંથી? તો અહીંયા આવી રીતના આ જ અહીંયા ફોટોને સાઇન જ્યાં અપલોડ કરવાનું છે ત્યાં જ નીચે જ આવશે ગેજેટેડ ઓફિસર સર્ટિફિકેટ રિક્વાયર્ડ, ક્લિક હિયર. અહીંયા ક્લિક કરવાનું તમારે. જેવું ક્લિક કરશો એટલે આવા 2 ઓપ્શન આવશે, ડાઉનલોડ ફોર્મેટ, અપલોડ સર્ટિફિકેટ. અપલોડ તો નથી કરવાનું છે આપણે સર્ટિફિકેટ મેળવવાનું છે એટલે સીધું ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું.
જેવું ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારા ફોનમાં એ સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ જશે. સર્ટિફિકેટ કેવું હશે તો આવું હશે. અહીંયા તમારો નેમ ઓફ કેન્ડિડેટ ઓટોમેટિક પ્રિન્ટ થઈને આવી જશે. અહીંયા રજિસ્ટ્રેશન નંબર આવી હશે. અહીંયા તમારું નામે આવી હશે. અહીંયા રજિસ્ટ્રેશન નંબર આવી હશે. તમે આજ ભરતી માટે ફોર્મ ભરો છો. અહીંયા તમારો ફોટો ચોંટાડવાનો છે. નેમ ઓફ એટેન્શન ઓથોરિટી કોણ છે, કોણ ગેઝેટેડ ઓફિસર અહીંયા સાઇન સિક્કો કરે છે એ તો કે એ તમારે અહીંયા સાઇન સિક્કો કરી આ આખું ફોર્મ ફિલ કરી અને પછી આનો ફોટો પાડીને એ તમારે અહીંયા અપલોડ કરવાનું છે. આ અહીંયા અપલોડ કરવાનું છે પીડીએફમાં. 2 MB સાઇઝ હોવી જોઈએ. જ્યાં સુધી આ અપલોડ નહીં કરો ને ત્યાં સુધી આગળ નહીં જાય. અને આ એક નવી સિસ્ટમ છે. માથાનો દુખાવો થોડોક અહીંયા આ લોકોએ કર્યો છે. તો ગેઝેટેડ ઓફિસરનું આ સર્ટિફિકેટ છે એને અપલોડ તમારે અહીંયા કરવું પડશે. અપલોડ કરી દો પછી તો કે પછી અપલોડ થઈ ગયું એના પછી આગળના પેજ ઉપર તો કે પછી તો હવે પ્રેફરન્સ આવી ગયું. પ્રેફરન્સ અને પ્રિવ્યુ સેવ અપલોડ કરીને આગળ વહી ગયા એટલે પ્રેફરન્સ અને પ્રિવ્યુ આવશે. આવા ગેઝેટેડ ઓફિસરનું સર્ટિફિકેટ અપલોડ થઈ ગયું અને એના પછી તો કે એના પછી તમે ડાયરેક્ટ જતા રહ્યા ક્યાં તો કે ભાઈ પ્રેફરન્સ અને પ્રિવ્યુ. પ્રેફરન્સ અને પ્રિવ્યુમાં ઓનલી એક જ છે અહીંયા આ સિસ્ટમ. આ અહીંયા હશે. અહીંયા આવી રીતના લખેલું હશે. અહીંયા પ્લસની નિશાની હશે. એની ઉપર ક્લિક કરશો એટલે સામે વહી જાય. એટલે કે તમે સિલેક્ટ કર્યો છે. અહીંયાથી અહીંયા શિફ્ટ થઈ ગયો પોસ્ટ પ્રેફરન્સ તો એ સિલેક્ટ કરી લેવાનું. સિલેક્ટ થઈ ગયું એની નીચે તો કે એની નીચે તો કે ભાઈ મેં સિલેક્ટ કરી લીધો. અહીંયા આ બંને ઉપર ટીક કરી દો. અહીંયા તમે જ્યાંથી ફોર્મ ભરતા હોય માની લો રાજકોટ, અમદાવાદ જે પણ હોય એ અહીંયા લખી નાખો. છેલ્લે તો કે અહીંયા તમારી સાઇન આવી હશે અને પ્રિવ્યુ એપ્લિકેશન ઉપર ક્લિક કરો. જેવા પ્રિવ્યુ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારું આખું ફોર્મ આવી હશે. તમે જે આખું ફોર્મ આપણે અત્યાર સુધીમાં ભર્યું ને એ બધું આખું ફોર્મ આવશે. એકવાર જોઈ લો કે ભાઈ કંઈ તકલીફ નથી ને, કંઈ તકલીફ ન હોય તો કે અહીંયા તો કે ભાઈ હા મેં રીચેક કરી લીધું બરાબર છે એ કરીને સબમિટ આપો. સબમિટ આપશો એટલે તો કે સીધું તમને હજી એકવાર પૂછશે કે ભાઈ જોઈ લે ભાઈ હજી જો સબમિટ આપી દે ને પછી કંઈ મોડિફિકેશન થાય નહીં. મોડિફિકેશન વિન્ડો ખુલશે ત્યારે થાય ને ખોટા વધારાના 200-250 દેવા પડશે. તો કે નહીં ભાઈ બરાબર જ છે તો સબમિટ મારી દો. સબમિટ મારી દો એટલે ફોર્મ તમારું ભરાઈ ગયું. ફોર્મ ભરાઈ ગયું જનરલ કેટેગરીમાં છે તો અહીંયા 500 બાકી બીજામાં અધરમાં 250 છે તો એ તમારે ફી પેમેન્ટ કરી દેવાનું. અહીંયા તમારું નામ ને બધું આવી જાય. પે વિથ એસબીઆઈ ઈ પે વિથ એસબીઆઈ ઈ પેમાં જતા રહો એટલે આ પેજ ખુલી જશે કે ભાઈ અહીંયા જોઈ લેવાનું કે ભાઈ બરાબર છે. હવે તો કે તમે જો અહીંયા આ પણ માંગે છે ડિક્લેરેશન CBT 1 આપશો તો જ રિફંડ મળશે બાકી રિફંડ નહીં મળે. એવું કરી પ્રોસીડ કરો. પ્રોસીડ કરી અને બીજું તો કે બીજું અહીંયા જો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પ્રીપેડ કાર્ડ, બેન્કિંગ કનેક્ટ, નેટ બેન્કિંગ, તમારા ગૂગલ પે, ફોન પે એનાથી સીધું તમે અહીંયા ક્લિક કરી પેમેન્ટ કરી શકો. પેમેન્ટ કરશો એટલે તમારું ફોર્મ છે એ ભરાઈ ગયું. જો પેમેન્ટ ફેલ થાય તો ફરીથી ફોર્મ. હવે માની લો પેમેન્ટ ફેલ થયું કે સાહેબ થઈ ગયું કે નહીં થઈ ગયું એ જાણવું હોય તો ફરી અહીંયા તમારે જે મેન પેજ છે ને આપણું આ ઓનલાઈન એપ્લિકેશનમાં આપણે ગયા હતા અહીંયા જવાનું. એપ્લિકેશન હિસ્ટ્રી અહીંયા હશે. જો અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર તમે આ ફોર્મ ભર્યું એ અહીંયા પેમેન્ટ સ્ટેટસમાં બતાવશે. જો અહીંયા સક્સેસ લખેલું આવે ને તમારું ફોર્મ ભરાઈ ગયું. અહીંયા તો કે અહીંયા જો સક્સેસ ના હોય તો અહીંયા જો આ છે ને પેમેન્ટ પ્રોસેસિંગ આવું લખેલું આવે તો અહીંયા પેમેન્ટમાં પહેલાં વેરીફાઈ કરી લેવાનું ને પછી તો કે પછી તમારે ફરીથી પેમેન્ટ કરી દેવાનું. ડન. ફરીથી પેમેન્ટ કરી દેવાનું. જો તકલીફ થાય તો એક વખત ડેબિટ થઈ ગયા હોય ને સાહેબ હવે બીજી વાર તો કે કરું કે શું કરું તો કરી દેવાનું. તમારા જે ડેબિટ વધારાના થયા છે ને રિફંડ થઈ જશે. ઇન કેસ આવી એરર પણ ઘણા વિદ્યાર્થીઓને આવે છે. તો બસ આ ALPનું ફોર્મ ફિલિંગ પ્રોસેસ છે ભાઈ એ તમને એકદમ બેઝિકથી મેં આખી ફોર્મ ફિલિંગ પ્રોસેસ છે સમજાવી દીધી. એકદમ આરામથી ઇઝીલી છે આ ફોર્મ ફિલિંગ જે પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરી લેજો. ગેઝેટેડ ઓફિસર વાળું શું છે, કોને છે, કેટલા લોકોને છે એ પણ સિલેક્ટ કરી લેજો. જોઈ લેજો કે ભાઈ કેને જ અપલોડ બધાને જ છે. જનરલી લગભગ બધાને જ છે એ જોઈ લેજો. કોણ ગેઝેટેડ ઓફિસર એટલે આપણે ખબર જ છે. સાથે તો કે જો તમારે ALPની પદ્ધતિસરની તૈયારી કરવી હોય તો આપણે આ ALP 2026માં જ CBT 1 માટેની બેચ જે ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે એ રેકોર્ડેડ ફોર્મમાં અવેલેબલ છે 999માં. એટલે કે આ બેચ છે એમાં તમને લાઈવ લેક્ચર નહીં મળે કેમ કે બેચ આપણે કમ્પ્લીટ કરી છે. તમારે જો લાઈવ બેન્ચ એટલે કે નવી બેન્ચ લાઈવ પ્લસ રેકોર્ડેડ બેન્ચ છે એમાં તમારે એનરોલ કરવું હોય કે એમાં તમારું એકડે એકથી બધો સિલેબસ ચાલુ થશે. વિથ બુક 3599 અને વિથઆઉટ બુક 1999માં આ જે ALPની નવી બેન્ચ છે આવનારા સમયમાં ચાલુ થશે. તમારે જોઈન થવું હોય તો લક્ષ્યમ એપ અથવા તમે હેલ્પલાઇન નંબર આપણી હેલ્પલાઇન નંબર જે આ છે એની ઉપર તમે કોલ કરી અને જોઈન થઈ શકો છો. તમારી કોઈ પણ ઇન્ક્વાયરી હોય, કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય તો તમે જે આપણો કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ કરી દેજો. ત્યાંય કરી શકો. એટલે કે તમારે કંઈ ડાઉટ ક્વેરી હોય તો એની ઉપર આપણે આવનારા સમય પોસિબલ હશે તો વિડીયો લાવશું. બાકી તમારે કંઈ ઇન્ક્વાયરી ડાઉટ ક્વેરી માટે આ હેલ્પલાઇન નંબર છે, તૈયારી માટે આ હેલ્પલાઇન નંબર છે, કોર્સ માટે પણ હેલ્પલાઇન નંબર છે જ. ઓકે. બાકી જો તમે નવા હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક છે ડિસ્ક્રિપ્શન લિંકમાં છે ત્યાંથી જોઈન થઈ જજો. ત્યાં તમને નવી અપડેટ, નવી ભરતીઓની બધી માહિતી મળતી રહેશે. અને આશા રાખું કે ભાઈ તમને આ ફોર્મ ફિલિંગનો સેશન છે સારો લાગ્યો હશે, સમજમાં આવ્યો હશે. જો તમને પસંદ આવ્યો હોય તો ખાલી લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને આવા ફરી નવા સેશનમાં નવા કોઈ ફોર્મ ફિલિંગ સાથે કોઈ નવા સેશન સાથે મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.